નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં દર રવિવારે જે આપણે જીએસટી અવેરનેસ સિરીઝ ચલાવી રહ્યા છે, સૌથી પહેલાં દર્શક મિત્રો આપની માફી માંગી લઈએ કે છેલ્લા 2 વીકથી અમે લોકો આ જીએસટી અવેરનેસનો કાર્યક્રમ પ્રસારિત નથી કરી શક્યા. એનું મુખ્ય કારણ આપણા જે સ્પીકર છે, ગેસ્ટ સ્પીકર પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી, એક વખતે એમની તબિયત નાદુરસ્ત હતી અને બીજા વખતે એમને બહારગામ જવાનું હોવાથી આપણો જે દર રવિવારે સાંજે 5 વાગ્યાનો જે કાર્યક્રમ હોય છે એ આપને પ્રસારિત નથી કરી શક્યા. એના બદલ અમે ક્ષમાયાચના કરીએ છીએ. આજે ફરી એકવાર જીએસટી અવેરનેસના આજના કાર્યક્રમમાં આપણી સાથે પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી, સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એકાઉન્ટ્સના જે શિરીષભાઈ છે એ આપણી સાથે છે. નમસ્કાર સાહેબ, આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આપણે જે વાત કરીએ છીએ જીએસટી અવેરનેસની, આજના બિઝનેસ સ્ટેન્ડર્ડની અંદર ન્યૂઝપેપરમાં એક સમાચાર ચમક્યા છે અને આ સમાચાર એવા છે કે વિદેશી કંપનીઓ હોય, એ વિદેશી કંપની ભારતને દાખલા તરીકે કોઈ મેનપાવર સપ્લાય કરે છે, એના એન્જિનિયરો હોય, એના ટેકનિશિયન્સ હોય અને અહીંયા આવતા હોય, તો ભારત સરકાર એમને જે નાણાં ચૂકવે છે આના ઉપર જીએસટી મળે કે ન મળે, આના ઉપર આજના બિઝનેસ સ્ટાન્ડર્ડમાં એક એઝ અ સિમ્પલ લેમેન તરીકે મેં સમાચાર વાંચ્યા. આપણે પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી જ પૂછીએ કે સાહેબ, આ જે સમાચાર છે એની જીએસટી ઉપર શું અસર પડે અને એ કેવી રીતે ગણવામાં આવે? 2 મુદ્દા આની અંદર સમજવા જેવા છે. મુદ્દા નંબર 1, જીએસટીમાં મેનપાવર સપ્લાય નામની એક સેવા જીએસટી જેના પર લાગે એવી આ મેનપાવર સપ્લાય નામની સેવા છે. બરાબર. અર્થ શું થયો કે ભાઈ એક કોન્ટ્રાક્ટર 10, 15, 25, 100, 200 કર્મચારીઓને પોતાની ત્યાં નોકરી પર રાખે અને એ નોકરી એટલે પોતાની પાસે નહીં, પણ દાખલા તરીકે વડોદરાની MS યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર કેટલાક કર્મચારીઓ જે ક્લાસ 4ના હોય, ક્લાસ 3ના હોય, તો એ યુનિવર્સિટીની સેવા કરે, પણ એનો કોન્ટ્રાક્ટ જે છે એ કોન્ટ્રાક્ટરને મળેલો હોય, તો આને કહેવાય મેનપાવર સપ્લાય. તો એ મેનપાવર સપ્લાય ઉપર સેવા ગણીને એના ઉપર જીએસટી લાગુ પડે છે. કોઈ નોકરી કરતું હોય તેને ન લાગે. હા, એટલે વિશેષતા એવી છે કે જ્યારે MS યુનિવર્સિટીમાં કોઈ વ્યક્તિ ક્લાર્ક હોય, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ હોય, એકાઉન્ટન્ટ હોય, એને પગાર મળે છે. એટલે એમ્પ્લોયર એમ્પ્લોયી, નોકરીએ રાખનાર અને નોકરી કરનાર, આ બંનેની વચ્ચેના જે સંબંધોમાં પગાર મળે અથવા બીજા કોઈ અલાઉન્સીસ મળે તો એના ઉપર કોઈ જાતનું જીએસટી કે સર્વિસ ટેક્સ પહેલાંય લાગતો નહોતો અને અત્યારે પણ લાગતો નથી. એટલે આ વિષય નંબર 1 થયો મેનપાવર સપ્લાય. બીજો વિષય થયો એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશન. આ 2 વિષયમાંથી એક વિષય પકડવામાં આવ્યો છે આ પર્ટિક્યુલર કેસમાં, જે તમે બિઝનેસ સ્ટેન્ડર્ડના વિષયમાં કહો છો. જી. આ તો એક જ કેસ આવ્યો અને આ એક જ કેસ અત્યારે આવ્યો છે, એના કારણે એટલી બધી સમસ્યાઓ આવનારા સમયમાં, કેમ કે કેટલી કંપનીઓ એવી છે જે ભારતમાં વિદેશી કંપનીની સબસિડરી કંપની છે. તો જે વિદેશી કંપની છે એની સબસિડરી કંપની ભારતમાં છે, પણ એક્સપર્ટ તરીકે વિદેશી કંપનીમાંથી કોક એમ્પ્લોયી, વિદેશી કંપનીનો નોકરી કરવાવાળો એન્જિનિયર, એક્સપર્ટ ભારત ખાતે બોલાવવામાં આવે, તો પછી એનો જ્યારે પગાર ચૂકવવામાં આવે છે એમાં જે પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ છે કે નક્કી કરેલું હોય એ પ્રમાણે એ કર્મચારીને અમુક પગાર વિદેશી કંપની એના ખાતામાં ત્યાં જમા કરાવે. અને જ્યારે ભારતમાં આવ્યો ત્યારે ભારતની સબસિડરી કંપની જે છે એ કર્મચારીને રૂપિયામાં પગાર ચૂકવે છે. આવો આ કેસ થયો છે. એટલે જીએસટીવાળાએ એમને તરત જ નોટિસ ફટકારી દીધી કે ભાઈ આ ટેક્સેબલ વેલ્યુ છે, જે તમે મેનપાવર સપ્લાય નામની જે સેવા છે એના આધાર ઉપર હવે તમારે આના ઉપર જીએસટી ચૂકવવાનો છે અને કરોડો રૂપિયાની આ વસ્તુ થઈ. અને આ એક વસ્તુ નથી, આ તો ટેસ્ટ કેસ છે. તો આ ટેસ્ટ કેસની અંદર આગળ આવનારા સમયમાં બીજી કંપનીઓ કેટલી આવશે. એટલે જે કંપની છે, કંપનીએ સેસ્ટેટ નામની ટ્રિબ્યુનલ છે,
કસ્ટમ એક્સાઇઝ સર્વિસ ટેક્સ એપિલેટ ટ્રિબ્યુનલ, જેને શોર્ટમાં અમે સેસ્ટેટ કહીએ છીએ. બરાબર. અને સેસ્ટેટમાં અપીલ કરી, પણ સેસ્ટેટે કીધું કે ના ભાઈ, તમારે તો જીએસટી આ એમ્પ્લોયર રિલેશન નથી, આ મેનપાવર સપ્લાય છે, એટલે આની જે વેલ્યુ છે એ વેલ્યુ ટેક્સેબલ વેલ્યુ છે, એટલે તમારે જીએસટી ચૂકવવો જ પડશે. આવો નિર્ણય આવ્યો છે. મને ખાતરી છે આના પરથી આ કંપનીઓ રોકાવાની નથી. આ કંપની પાછી કોર્ટમાં જશે. આ સર્વિસ ટેક્સના આધાર પર ચલાવ્યું છે, એટલે હવે આ લોકો પાછા, કેમ કે જીએસટીનું કાઉન્સિલ તો હમણાં આવ્યું છે, આ તો જૂનું છે. સેન્ટ્રલ એક્સાઇઝ સર્વિસ ટેક્સ એપિલેટ ટ્રિબ્યુનલ જે છે એની જગ્યા ઉપર હવે જીએસટીનું ટ્રિબ્યુનલ આવ્યું છે, અને એ ટ્રિબ્યુનલમાં જશે અથવા તો કોર્ટમાં જશે, એટલે આ વિવાદ લાંબો સમય ચાલવાનો છે. અને વિવાદ થાય જ સ્વાભાવિક ક્રમમાં સાહેબ થાય. એનું કારણ પણ એ છે કે આજે વિદેશી કંપની, કોઈ XYZ કંપની, મલ્ટીનેશનલ કંપની છે, અને હિન્દુસ્તાનની અંદર એમને મશીનરી સપ્લાય કરી છે. હવે મશીનરીમાં કોઈ ફોલ્ટ આવ્યો અને એમના એક્સપર્ટને અહીંયા બોલાવવામાં આવે, તો એનો એક્સપર્ટ એ કંપનીનો એમ્પ્લોય જ છે. એમ્પ્લોયર રિલેશનશિપ એમની છે જ, અને એ અહીંયા આવીને 10 દાડા 15 દાડા કામ કરીને જતો રહે. તો એના ઉપર ભારત સરકાર જીએસટી માંગે તો એ વિવાદ તો થવાનો જ છે. ને વિવાદ થવાનો છે, પણ જીએસટી કાયદાની ક્લેરિટી જે છે, હા. એ ક્લેરિટી એવી છે કે ભાઈ આ એમ્પ્લોય રિલેશન વિદેશમાં છે, હા. ભારતમાં નથી. આ જે વ્યક્તિ અહીંયા નોકરી કરવા નથી આવ્યો જી. અને જે ભારતની કંપની છે એ એનો એમ્પ્લોયર નથી. જે કંપની છે એ વિદેશની કંપની એનો એમ્પ્લોયર છે, અને અહીંયા જે કંપની છે એ એમ્પ્લોયર કંપની નથી, એટલે એમ્પ્લોયર રિલેશનશિપ નથી, એટલે જીએસટી માગશે એવું મને અત્યારે લાગે છે. તમે કહો છો એ થાય તો સારી જ વાત છે. હા, એટલે હવે તો કોર્ટ કયા પ્રકારની આને લે છે એના ઉપર આનો આધાર રહેશે. જોઈએ. ચોક્કસ કોઈ નવો નિર્ણય આવશે, આના ઉપર કોઈ કેસ થશે, તો એની વિગતો પણ આપણે આપણા સેશનની અંદર લઈશું. સાહેબ, બીજો એક વિષય એવો છે કે આ વેરા શાખને રોકડા રૂપિયા કેમ કહેવામાં આવે છે? આમાં વિષય એવો છે જી. કે જ્યારે એક વખત તમે વેચનારને જીએસટીની રકમ ચૂકવી દીધી છે, જી. એની તમને વેરા શાખ મળે. હા. એટલે થશે શું કે જ્યારે તમે તમારો માલ ખરીદેલો એ વેચો એટલે ફરીથી એના પર જીએસટી લાગે. બરાબર. આમ જીએસટી છે ને મલ્ટી પોઈન્ટ ટેક્સેશન છે. કરેક્ટ. જેટલી વખત એકની એક જ વસ્તુ વેચાતી જાય એના ઉપર દર વખતે જીએસટી લાગે. હા. પણ પાછળ ચૂકવેલી જીએસટી વેરા શાખ મળે, અને એ વેરા શાખ બાદ મળે જ્યારે તમે વેચો વસ્તુને ત્યારે. એટલા માટે એને રોકડા રૂપિયા કહેવાય. દાખલા તરીકે 100 રૂપિયા તમે ચૂકવ્યા ખરીદી વખતે, એ તમને વેરા શાખ મળી. તમે વેચો 120 રૂપિયામાં, એટલે તમારે જે 100 રૂપિયાની હતી અને 120 રૂપિયા ચૂકવવાના થાય, તો એમાંથી 100 રૂપિયા બાદ થાય. બરાબર. મેં કદાચ સંખ્યા બરાબર નથી કીધી. મેં તમને વેરા શાખ 100 રૂપિયાની અને ચૂકવવાનું વેચાણ વખતનો 120 રૂપિયા, એટલે 120માંથી 100 બાદ થાય, એટલે રોકડા થયા. 20 રૂપિયા કેશ. એટલા માટે આ રોકડા થયા. હંમેશા આ ધ્યાન રાખવાની જરૂર છે. અને બીજું કહું છું તમને, અને રોકડા શું કામ કહે છે? માણસ જ્યારે રૂપિયા કમાય છે ને, ત્યારે કમાવતી વખતે શ્રમ કરે છે, એટલે કમાવાની સમજ એનામાં છે. અને જ્યારે પોતાના ગજવામાં પૈસા મૂકે છે, ત્યારે પછી કઈ રીતે એના ખર્ચ કરવાના, ક્યાં ખર્ચ કરવાનો, ક્યારે ખર્ચ કરવાનો, એ માણસ સમજણથી વિચાર કરે છે ને. એવી જ આ વેરા શાખ છે કે મેળવવાની ક્યારે, શામાંથી મેળવવાની, અને એને ખર્ચ ક્યાં કરવાનો, એની સમજ એની પાસે હોય ને તો કોઈ સમસ્યા આવતી નથી. એટલા માટે એને રોકડા શબ્દ પ્રયોગ આપવામાં કંઈ જ વાંધો નથી. સાહેબ, અમારા દર્શક મિત્રોને એ જણાવો, વેરા શાખને લગતા કયા કયા નિયમો છે, કયા કયા ક્લોઝ લાગુ પડતા હોય છે? જો પર્ટિક્યુલરલી વેરા શાખ આ જે વિષય છે ને, એ જીએસટી કાયદાની કલમ 16 જી. થી કલમ 21 આ એક્ટનું છે. ઓકે. બરાબર. તો 16 કલમ અત્યંત મહત્વની છે. હા. એ 16 કલમ તમને ક્યારે શાખ મળે અને એ શાખની શરતો શું છે કે જેથી તમને વેરા શાખ મળે, આ 16 નંબરની જે કલમ છે એ સૌથી અગત્યની છે. કયા કયા કિસ્સાઓમાં વેરા શાખ મળે જી. અને કયા કયા કિસ્સામાં ન મળે એવું પણ છે, જે 41ની કલમમાં છે. પણ આપણે જઈએ છીએ નિયમો તરફ. જી. તો નિયમો જે છે, નિયમો 36 નંબરનો નિયમથી 41
સુધી 41A સુધી આ નિયમો છે, જેની અંદર પ્રોસિજરિયલ આસ્પેક્ટ, નિયમો હંમેશા પ્રોસિજર્સ કે, અને એક્ટ જે છે એ કાયદો છે, એ શરતોવાળું છે. એટલે એના આધાર ઉપર જ આ તમને વેરાશાક મળે અને તમે વેરાશાક નહીં મળે આ બધી શરતો મર્યાદાઓ. દાખલા તરીકે નિયમ મેં તમને કીધું કે પ્રોસિજર છે, તો સૌથી પહેલો જે નિયમ છે એ નિયમ સ્પષ્ટતાપૂર્વક કહે છે 36 નંબરનો કે ભાઈ તમે દસ્તાવેજી કયા કયા પુરાવાઓ તમારી પાસે રાખવાના, સાચવી રાખવાના, કેટલો સમય એ દસ્તાવેજી પુરાવા સાચવી રાખવાના, એ બધું આ નિયમોની અંદર આપેલું છે. એવું આપેલું છે. એટલે જે 36 થી 41 જે નિયમો છે એ પ્રોસિજર બતાવી છે કે તમારે જો વેરાશાક લેવી હોય તો કયા કયા ડોક્યુમેન્ટેશન રાખવા પડે, ક્યારે ક્યારે રજૂઆતો કરવી પડે, કયા ફોર્મ ભરવા પડે, આવા પ્રકારની વિગતો. ના, એમાં કોઈ ફોર્મ ભરવાનો હોતો નથી. એમાં વેરાશાક મેળવવામાં કોઈ ફોર્મ ભરવાનો નથી હોતો. દાખલા તરીકે મેં કીધું કલમ 16 છે, તો એ શું કહે છે, અને નિયમ 36 શું કહે છે કે ભાઈ તમે જ્યારે માલ ખરીદો ત્યારે સપ્લાયર પાસેથી ટેક્સ ઇન્વોઇસ મેળવો. બરાબર. ટેક્સ ઇન્વોઇસ એટલે બિલ, જે બિલમાં વેચનાર વ્યક્તિ જીએસટીમાં નોંધાયેલો હોવો જોઈએ, નંબર 1. નંબર 2, એને જીએસટીની રકમ લખી છે, CGST, SGST, અને તમારું નામ એમાં લખેલું હોય, તમારો જીએસટીનો નોંધણીનો નંબર લખેલો હોય, તો આવી બધી વિગતો જ્યારે હોય તો એને ટેક્સ ઇન્વોઇસ કહેવાય. અને આવા ટેક્સ ઇન્વોઇસની ઉપરથી આ ડોક્યુમેન્ટેશન થયું, અને ડોક્યુમેન્ટેશનના કારણે તમે વેરાશાક મેળવી શકો છો. ઓકે. બીજું સાહેબ, આ વેરાશાક મેળવતા ઘણી બધી વેપારીઓને તકલીફ પડતી હોય છે, તો આપના અનુભવમાં આપ એક્સપર્ટ છો, તો કેવા પ્રકારની તકલીફો આવે છે? જો હું ઘણી વખત આ કહું છું કે વેરાશાક આ છે ને જીએસટીની એક આત્મા છે. એટલે જીએસટીનો જો ખરું માળખું જોવું હોય તો વેરાશાકને સમજવી પડે. બરાબર. કદાચ અતિશયોક્તિ નથી કહેતો, પણ જેટલા પણ કોર્ટ કેસીસ કે જેટલા પણ વિવાદો, જેટલા પણ ડિસ્પ્યુટ્સ અત્યારે દેખાતા હશે ને, એમાંથી 80% ડિસ્પ્યુટ આ વેરાશાકના આધાર પર છે. એની મર્યાદાઓ, એની શરતો, એ બધું આવશ્યક છે, પાલન કરવું પડે તો જ તમને વેરાશાક મળે, તો જ તમે વાપરી શકો. દાખલા તરીકે હું બંને બાજુ તમને કહું છું. એક બાજુ એવી કે ભાઈ જે ખરીદનાર વ્યક્તિ છે એ ઉધાર ખરીદી કરી શકે કે નહીં? કરી શકે. તો એ વેચનાર પાસેથી માલ ખરીદી લે, એની પાસેથી ટેક્સ ઇન્વોઇસ પણ એને મળે, અને એ જ્યારે ટેક્સ ઇન્વોઇસ મળે ત્યારે વેરાશાક મેળવી લે. પણ એને માલ ઉધાર લીધો છે, માલ પૈસા નથી, એને વેરાશાક ચૂકવી નથી, એને વસ્તુની કિંમત ચૂકવી, કશું જ ચૂકવ્યા વગર એને વેરાશાક મળી ગઈ. એટલે સરકાર કાયદો શું કહે છે કે ભાઈ આ ખરીદનારે 180 દિવસની અંદર આ ચૂકવણું એને કરવાનું છે. તો 180 દિવસ સુધી એને ચૂકવણું ન કર્યું હોય તો એને વેરાશાક પરત કરવી પડે, અને વ્યાજ સાથે પરત કરવી પડે. હવે એ જ્યારે ચૂકવશે ને ત્યારે ફરી પાછી એને વેરાશાક મળી શકે છે. પણ પૈસા ચૂકવે, જેની સાથે જીએસટીનો વેરો ચૂકવે, તો એને વેરાશાક ફરીથી મળી શકે. એવો આ એક તરફનો નિયમ છે. બીજી તરફનો એક એવો છે કે ભાઈ ખરીદનાર કિંમત પણ ચૂકવે છે, વેરો પણ ચૂકવે છે જીએસટીનો. બરાબર. પણ જે મેળવનાર, વસૂલ કરનાર વેચનાર વ્યક્તિ છે, ફરજ એ છે, જે નિયમ છે, કાયદો છે, એ એવું કહે છે કે જ્યાં સુધી વેચનાર સરકારને જમા નથી કરતો ત્યાં સુધી ખરીદનારને વેરાશાક નહીં મળે. એટલા માટે એક બહુ મસ્ત શબ્દો એમાં કાયદામાં વાપરેલો છે, સેક્શન 16માં, પ્રોવિઝનલી હી કેન અવેલ્ડ. એટલે હંગામી ધોરણે એ વેરાશાક લઈ શકે છે. ક્યાં સુધી? તો જ્યાં સુધી વેચનાર છે એ વેરો સરકારને ન ચૂકવે ત્યાં સુધી. માની હાલો જાન્યુઆરીમાં એને વેચી નાખ્યું, પણ એને જીએસટી વેરો સરકારમાં જમા જ નહીં કર્યો, તો એની છેલ્લી તારીખ છે એના માટે 30મી સપ્ટેમ્બર. 30મી સપ્ટેમ્બરે એનું 3B નામનું રિટર્ન છે, માહિતી પત્રક જેને આપણે ગુજરાતીમાં કહીએ. એ રિટર્ન જ્યાં સુધી એ ફાઇલ ન કરે કે ભાઈ હા મેં આટલો માલ વેચો, આટલી જીએસટી મને મળી અને આ હું સરકારને ચૂકવું છું, એટલે 30મી સપ્ટેમ્બર આ એની મુદત છે.
મર્યાદા છે. જો 30મી સપ્ટેમ્બર સુધી ન કરે તો એને ખરીદનારે જેટલી જીએસટી લીધી છે, વેરા શાક, જીએસટીની વેરા શાક લીધી છે, એને નવેમ્બર સુધીમાં પાછી કરવાની છે. તો આ તો સાહેબ પેલું પાડાના વાંકે પખાલીને ડામ એવું કહેવાય. એટલે વેચનાર ખરીદનારે તો બિચારે ગુડ ફેથમાં કે ભાઈ વેપારીએ જ્યારે આ પૈસા લઈ લીધા છે મારી પાસે શાકના, તો એ ભરશે જ. અને પછી પાછળથી જો ખરીદનારને એ ચૂકવવું પડે અને એમાંય વ્યાજ ચૂકવવું પડે ભૂલ પહેલાંની, અને સજા આને થાય. કાયદામાં હંમેશા આવું તો ન જ હોવું જોઈએ. એટલે સરકારે મને લાગે છે આના ઉપર ગંભીરતાથી વિચાર કરીને જે ખરીદનાર છે એને તો બિચારાને મુશ્કેલી નહીં જ પડવી જોઈએ. હા, એટલા માટે એક નવો નિયમ જી આમાં લગાડવામાં આવ્યો છે. નિયમ નંબર 37A હા. એ હમણાં જ આવ્યો છે. એટલે તમે ઓક્ટોબરની અંદર આ નિયમનો થયો અને તરતના તરત અમલ પણ થયો. એટલે આને relief 37 મળે છે ખરીદનારને. ના, ખરીદનારને પખાલીને ડામ જ છે. અચ્છા. 37A એવું કહે છે કે ભાઈ સપ્ટેમ્બર 30 સુધી જો એ ન ચૂકવે હા. તો પહેલાં શું હતું 37A પહેલાં કે ભાઈ જો ખરીદનાર વેરા શાક લઈ લે અને વેચનાર વેરા સરકારને ન ચૂકવે હા. તો ખરીદનારે શું કરવાનું કે ભાઈ એને ફરીથી વેરો સરકારને ચૂકવવાનો. વેચનારે પૈસા નથી ચૂકવ્યા. એક વખત તો ખરીદનારે વેચનારને વેરો આપી દીધો, ફરીથી વેરો ચૂકવવાનો એને સરકારને બીજી વાર. એટલે એક વખત એને વેચનારને વેરો ચૂકવ્યો, બીજી વખત એને સરકારને ચૂકવવાનો. અને એ પણ કેવી રીતે ચૂકવવાનો? તો વેરા ઉપર વ્યાજ કેટલા સમયથી, હા, વ્યાજ સાથે ચૂકવવાનો આવો નિયમ હતો. એ નિયમની જગ્યા પર આ નિયમ 37A આવ્યા પછી એવું કહે છે કે ભાઈ વેરો ચૂકવવાનો નહીં. પણ એ 37A એવું કહે છે કે ભાઈ હવે તમે તમારી વેરા શાક છે એ ઘટાડો એટલા રકમથી. પણ કેટલી ઘટાડવાની? વેરા શાક તો ઘટાડવાની, સાથે સાથે વ્યાજ સાથે ઘટાડવાની. હવે આ જે ખાતું ખોલવાનું હોય છે ને એ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર હોય છે. એ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં એ ઘટાડવામાં આવે. એનો અર્થ શું થયો કે જો વેરા શાક ઘટી, વેરા શાકનો ઉપયોગ શું છે? તો જે વખતે તમારે સરકારને વેરો ચૂકવવાનો છે એટલો ઓછો થાય. હવે વેરા શાક જ ઘટી ગઈ તો સરકારને વેરો ચૂકવવાનો વધી જાય. એટલે તમે સરકારને ચૂકવવામાંથી બાકાત રહો એના માટે વેરા શાક હોય. પણ હવે તમે વેરા શાક જ ઘટાડી દો તો થાય શું? એટલા માટે એને ડબલ પનિશમેન્ટ મળી. એક એને વેચનારને ચૂકવી દીધું અને બીજું સરકારને ચૂકવ્યો. તો સાહેબ આ તો બહુ વિચિત્ર કહેવાય, પેલું પૂરીએ કંધેરીને ગંડુ રાજા આના જેવી. કેમ કે ખરીદનારે તો બિચારાએ ચૂકવી જ આપ્યા છે. હવે વેપારી જો ના ચૂકવે સામે તો ખરીદનારને શું કામ ડામ આપવાનો? એટલે કહેવત આપણી બરાબર જ જામેલી છે કે પાડાના વાંકે પખાલીને ડામ. તો આમાં આની સામે સાહેબ દાખલા તરીકે કોઈ કન્ઝ્યુમર હોય, એ કન્ઝ્યુમર ફોરમમાં કેસ કરે. આમાં કન્ઝ્યુમર નહીં આવે, આમાં B2B ટ્રાન્ઝેક્શન છે. બિઝનેસ ટુ બિઝનેસમેન છે. ફાઇનલ કન્ઝ્યુમર, અલ્ટિમેટ કન્ઝ્યુમર એ આમાં નથી આવતો. પણ જે બિઝનેસ ટુ બિઝનેસ ખરીદનાર છે એ કોર્ટમાં તો જઈ શકે. કોર્ટમાં જઈ અને કોર્ટમાં ગયો જ છે. અચ્છા. ઓકે. દિલ્હીનો એક વેપારી આ જ વિષય માટે 2018માં ઓહો કોર્ટમાં ગયો, હાઈકોર્ટમાં. ઓકે. અને હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું કે ભાઈ આમાં તમે આ રીતે દંડો નહીં, ખરીદનારને દંડો નહીં, એને તો પૈસા ભરી દીધા છે. એટલે હવે તમારી પાસે જે વેચનાર છે એની નોંધણી છે, એની બધી વિગતો તમારી પાસે છે, તો તમે એની પાસેથી વસૂલ શું કામ નથી કરતા? આને તમે શું કામ દંડ કરો છો? એવું હાઈકોર્ટની અંદર ચુકાદો આવ્યો. તો કોર્ટને આટલી સમજ પડે છે તો કાયદા બનાવનારને આ કેમ નથી સમજ પડતી? ના કહું હજી. એટલે આ 2018નો કેસ 2022 સુપ્રીમ કોર્ટમાં ગયો. એટલે જીએસટી વિભાગ છે ને એ સુપ્રીમ કોર્ટમાં ગયો. હાઈકોર્ટે આવો જવાબ આપ્યો કે ભાઈ તમે હવે વેચનારને દંડો, વેચનારની પાસેથી તમે વસૂલ કરો, તમારી પાસે બધી વ્યવસ્થાઓ છે, તો ભાઈ તમે એની પાસેથી શું કામ વસૂલ નથી કરતા? એની જગ્યા પર તમે ખરીદનારને શું કામ દંડો છો? તો એ સુપ્રીમ કોર્ટમાં ગયો વિભાગ કે ના ભાઈ અમારો કાયદો આવો છે. એટલે સુપ્રીમ કોર્ટે વાંચીને સીધું કીધું, હાઈકોર્ટે જે કીધું છે એ બરાબર છે, એટલે અમે કોઈ દખલ કરવાના નથી. એટલે સુપ્રીમ કોર્ટે પણ જીએસટી વિભાગને કહી દીધું.
મને સાહેબ એ નથી સમજાતું કે હાઈકોર્ટે જે કીધું અને સુપ્રીમ કોર્ટે કીધું જીએસટી કાઉન્સિલ જે છે એ કયા મુદ્દા ઉપર લડવા જાય છે? હું મુદ્દો કહું તમને, હા. હું મુદ્દો કહું. લોજિક શું એનું? હું કહું તમને કે ભાઈ જો તમે કોઈકની પાસેથી લોન ઉધાર લો, કાયદો તમારી પાસે છે સાહેબ, તમે કાયદાના રક્ષક છો, કાયદાનો દંડો ફેરવવાનો, પનિશમેન્ટ કરવાનો બધા અધિકારો તમારી પાસે છે. તો તમે ગરીબ બિચારો જે ખરીદદાર છે, જેને તમારી પાસે ખરીદ્યું ને એને ટેક્સ ચૂકવી જ આપ્યો છે, અને ફરીથી તમે એને કહો કે તમે ફરીથી ચૂકવો, આ તો બિલકુલ અયોગ્ય વાત છે. બે બાજુ છે, હા. સિક્કાના બે બાજુ છે. જી. એક તમને ઉદાહરણ મેં આપ્યું હતું જી. કે ભાઈ ખરીદનાર 180 દિવસ સુધી ખરીદ કિંમત વેચનારને ચૂકવતો નથી, વેરો ચૂકવતો નથી, ત્યારે એને વેરા શાક પાછી કરવી પડે, એટલે 180 દિવસ તો એને વેરા શાકનો ઉપયોગ કરી જ લીધો ને. હા. એટલે એ પણ છે. તો બીજી બાજુ આ પણ છે કે ભાઈ વેચનારે પૈસા જ નહીં ચૂકવ્યા તો શાક કેવી રીતે મળે પહેલાને? પણ એનો તો ઇન્ટેન્શન તો ક્લિયર જ છે ને સાહેબ. એ બરાબર. ખરીદવા વાળાનો તો ઇન્ટેન્શન, એને તો બિચારે ચૂકવી જ આપ્યો છે એટલે એનો ઉપયોગ કરે, સ્વાભાવિક છે. બરાબર છે. એનો તો કોઈ વાંક જ નથી. એટલા માટે શબ્દ પ્રયોગ જે કરવામાં આવ્યો છે ને એ પ્રોવિઝનલ શબ્દ છે. જે વેરા શાક ખરીદનારને મળે છે એ હંગામી ધોરણે મળેલી વેરા શાક છે. આ શબ્દ પ્રયોગને જો સાચવીને કોર્ટવાળા જો વાંચે તો કોર્ટ બી એમ જ કહેશે કે ભાઈ તમારી વાત સાચી છે. એટલે આ તો ખરેખર આપણે પાડાના વાક્ય પખાલીને ડામ જેવી સ્થિતિ છે જ. બીજા કોઈ આવા કેસીસ થયા હોય સાહેબ આપના નોલેજમાં હોય? હું એ શરૂઆતમાં જ કીધું તમને કે આના ઉપર ઢગલાબંધ કેસીસ છે. હા. કેટલા કેસીસનું હું વર્ણન કરું, જી. એટલી બધી કેસીસ છે. ઝીણી વાતોમાંથી આવા બધા કેસીસ થયા છે. એટલે મને જે ધ્યાનમાં છે ત્યાં સુધી 80% વિવાદો જે છે એ આ વેરા શાકના ઉપર જ છે. એટલે તમે જે કહો છો કે ભાઈ હવે કાયદો બનાવનારને ખબર નથી, એટલે એવી રીતે આ અન્યાય થયો છે એવું ખરીદનારને લાગતું જ હોય છે, અને એટલા માટે એ કોર્ટમાં જતો હોય છે. એટલે કોર્ટ કેસીસ પુષ્કળ છે. ક્યારેક ફરીથી આપણે જ્યારે આ કોર્ટ કેસીસની વાત કરશું ત્યારે આગળ વધી શકશું. જરૂર. તો આ હતા પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી. દર્શક મિત્રો, આપને પણ જો આવા કોઈ સમસ્યાઓ હોય, આવો કોઈ મુદ્દો હોય કે જેની અંદર તમે સાચા છો અને જીએસટી કાઉન્સિલ કે આના જે કાયદાની ચુંગાલમાં તમારે દાખલા તરીકે અનનેસેસરી ફસાવાનું થાય, તો તમારે માર્ગદર્શન વગેરે કંઈ મેળવવું હોય તો આપણી પાસે એક્સપર્ટ પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી છે. આપ અમારા કમેન્ટ સેક્શનમાં લખીને અથવા તો ફોન કરીને પણ આપ અમને જણાવી શકો છો. અમે તમારા સવાલો એક્સપર્ટ સાથે પૂછીને તમને એનો સચોટ જવાબ આપીશું. દર્શક મિત્રો, આવતા રવિવારે સાહેબ આપણે મળીએ ત્યારે કયા વિષય ઉપર ચર્ચા કરીશું? એ વેરા શાકવાળો વિષય પણ લઈ શકાય એવો છે. ફરીથી આને એક્સટેન્ડ કરીશું. ઓકે.